પ્લેનની સવારી કેટલી થઈ ગઈ. જય હિન્દ દોસ્તો. તો હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ અહેમદાબાદમાં શું પ્લેન ક્રેશ થયું છે, તેમાં કેટલા લોકો જેમ કે શું કહેવાય આમ અવસાન પામ્યા છે, કેટલા લોકોનું કેટલાને નુકસાન થયું છે, શું થયું છે તે હું તમને A to Z ઇન્ફોર્મેશન આપું. પરંતુ જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. બરોબર, તો હવે શરૂ કરીએ ભાઈ. અમદાવાદમાં જે શું કહેવાય આપણે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે, જેમાં 242 લોકો સવાર હતા અને તમે વિડીયોમાં જોયું છે પૂરું પ્લેન ક્રેશ થઈ ગયું છે ગાઈસ. પૂરું આમ શું કહેવાય એટલી આગ લાગી ગઈ છે, ધુમાડો થઈ ગયો, પૂરું પ્લેન ક્રેશ થઈ ગયું છે ને. પ્લેનના સ્પેર પાર્ટ આમ શું કહેવાય આમ કે લોકોને મળતા નથી, તો લોકોની શું હાલત થઈ હશે એ તમે વિચારી શકો છો. અરે તેમાં કહેવાયું છે કે ભાઈ વિજયભાઈ રૂપાણી પણ આપણે સવાર હતા તેમાં, એટલે ટ્રાવેલ કરી રહ્યા હતા વિજયભાઈ રૂપાણી. અને બીજું જે છે કે ભાઈ 242 લોકો જે સવાર થઈ રહેલા હતા, બરોબર, જે આ પ્લેનમાં. અને આ પ્લેન અમદાવાદમાં લેન્ડ થતી વખતે ક્રેશ થયું છે, બરોબર. જે પાછળ આગ લાગેલી હતી એટલે એવું જોઈને લોકોએ વિડીયો શૂટ કરવાનું ચાલુ કર્યું અને હકીકતમાં ગાઈસ પૂરું પ્લેન ક્રેશ થઈ ગયું છે. અને ન્યૂઝના મુતાબિક જણાવવામાં આવે છે કે ભાઈ લોકોના નામ તો નહીં, પણ આમ શું કહેવાય કયા લોકોનું કયું મૃતદેહ છે એ કોઈને ખબર નથી પડી શકતી, બરોબર. કયા લોકોની કઈ બોડી છે એ આમ ઓળખાતી નથી. તો તમે વિચારી શકો છો 242 લોકો જે સવાર હતા, બરોબર. તો આ પ્લેન પૂરું ક્રેશ થઈ ગયું છે. તો તેમાં કેટલા લોકો ને જાનહાનિ પહોંચી છે, કેટલા લોકોને ત્યાં મૃત્યુ થઈ ગયા છે તે તમે વિચારી શકો છો, બરોબર. પૂરા 242 પેસેન્જર આમાં હતા, બરોબર. જેમાં મને તો નથી લાગતું કે ગાઈસ કોઈ પણ આમાં બચી શક્યું હોય, બરોબર. કેમ કે પ્લેન લેન્ડ થતાની સાથે જ આખું ક્રેશ થઈ ગયું છે ને તેમાં આગ લાગી ગઈ. આગનો મોટો શું કહેવાય ભડકો જોવા મળ્યો હતો, આખા શહેરમાં તબાહી મચી ગઈ છે. અને હાલ સિવિલ હોસ્પિટલમાં પણ અફરાતફરી મચી ગઈ છે કે ભાઈ કયા વ્યક્તિની કઈ બોડી છે એ પણ ખબર નથી પડતી, બરોબર. કેમ કે આગ લાગી છે એટલે આમ શું કહેવાય કોઈનો આમ ચહેરો ઓળખાતો નથી, બરોબર. કોઈનું આમ ફેસ કોઈ ઓળખી નથી શકતા કે ભાઈ કોનું શું છે, કોણ કયું માણસ છે એ કોઈને ખબર પડતી નથી. અને હાલમાં સગા સંબંધીઓ જે લોકો જેમ કે જે પ્લેનમાં ટ્રાવેલ કરી રહ્યા હતા તેમના સગા સંબંધીઓ કોલ કરીને ટ્રાય કરે છે, પણ ફોન કોઈ ઉપાડતું નથી, અથવા કોઈનો કોલ શું કહેવાય આમ બંધ આવે છે એવી હાલત. બધા લોકો ઇન્ટરવ્યુમાં કહી રહ્યા છે કે ભાઈ અમારા સગા સંબંધીઓ ગયેલા હતા જે ટ્રાવેલ કરવા, એટલે એને પછી પ્લેન ક્રેશ થયું એટલે લોકોએ શું કે આમ અફરાતફરી મચી ગઈ. એટલે જે લોકોના સગા સંબંધીઓ હોય, કોઈના માતા હોય, પિતા હોય, પુત્ર હોય, વગેરે વગેરે તમને ખ્યાલ છે. એટલે ગમે વ્યક્તિ જેમ કે આપણા જ કોઈ ગયા હોય તો આપણે કોકને પૂછીએ, બરોબર, ભાઈ કોલ કરીએ શું થયું શું નહીં, પણ એ કોઈના કશું જ રિપોર્ટ આવતા નથી. એટલે તમે જાણી શકો છો કે આમાં કેટલી મોટી જાનહાનિ પહોંચી શકે છે, શકી જ છે, પહોંચી ગઈ છે એમ રાખો ગાઈઝ, બરોબર. મને નથી લાગતું કે ગાઈઝ આમાં એક પણ લોકો શું કે આમ જીવિત રહે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરવી કે ભાઈ કોઈ લોકોને કશું થાય નહીં. પણ આ જેમ કે આ ઘટના એવી ઘટી છે જે તમે જોઈ શકો છો, બરોબર. મેં તમને વિડીયોમાં સાઈડમાં બતાવ્યું છે, બરોબર, કે ભાઈ આ પ્લેન લેન્ડ થતાની સાથે જ પૂરું ક્રેશ થઈ ગયું છે, બરોબર. તમે વિચારી શકો છો કે આનું શું અસર થઈ શકે છે એમ. અને ઘણા લોકો એમ કહે છે કે ભાઈ આમાં 100 લોકોના મોત નીપજ્યા છે. મને નથી લાગતું કે આમાં માત્ર ને માત્ર 100 લોકોનું મોત ત્યાં થયું હશે એમ. તમે જોઈ શકો છો કે લોકો કહી રહ્યા છે ભાઈ કે આમાં કયા લોકોને ક્યાંથી શોધવા, ક્યાં કોને ગોતવું છે, શું કહેવાય ફેસ કોઈનું વર્તાતું નથી, ફેસ કોઈ પહચાની નથી શકતા, ઓળખી નથી શકતા ફેસ પોતાનું, બરોબર, એટલે પોતાના સંબંધીઓનું. તો આ રીતના પરિસ્થિતિ છે ગાઈસ, બરોબર. તો તમે વિચાર કરી શકો છો 242 ફૂલ પેસેન્જર પ્લેનમાં ટ્રાવેલ કરી રહ્યા હતા અને પ્લેન ક્રેશ થયું છે. અને એમાં મોટી જે વાત જે છે એ કે ભાઈ લોકોનું કહેવું છે કે ભાઈ વિજયભાઈ રૂપાણી ખુદ એ પ્લેનમાં સવારી કરી રહ્યા હતા. તો તમે વિચારી શકો છો કે શું થયું છે, શું હાલત ત્યાંના લોકોની, ત્યાંના સગા સંબંધીઓની. 242 ગાઈસ, તો એમાંથી મને નથી લાગતું, બરોબર. પછી જેમ હોય એમ, જેમ કે શું કહેવાય સરકારે તો 100 લોકોનો ટાર્ગેટ બહાર પાડ્યો છે કે 100 લોકોના મોત થઈ ગયા છે કદાચ, પણ નહીં ગાઈસ, એવું નથી. કેમ કે પ્લેન લેન્ડ થતાની સાથે જ હું તમને કહું છું એમ કે લેન્ડ થતાની સાથે જ પૂરું ક્રેશ થઈ ગયું હતું, તેમાં પૂરું આગ લાગી ગઈ હતી, બરોબર. તો ગાઈસ મારી ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય તો પ્લીઝ યાર લાઈક કોમેન્ટ ન કરો તો ચાલશે, પરંતુ એક સબસ્ક્રાઇબ કરી દો, ઓકે. ગુજરાતી પાક્કા ગુજરાતી તો એક સબસ્ક્રાઇબર કરી દો. અને આવા નવા મારા ન્યૂઝ અથવા મારા વિડીયો તમારી સમક્ષ આવતા રહેશે, બરોબર. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.